30 ડિસેમ્બર અને મંગળવારે સવારે 4 કલાક સુધી ચોટીલાના ડુંગર પર યાત્રાળુઓ માટે માતાજીના દર્શન કરવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોટીલામાં યોજાનારી રાજ્ય કક્ષાની ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 30 ડિસેમ્બરે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચોટીલાના ડુંગર પર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. સ્પર્ધાના સુચારુ સંચાલન અને સુરક્ષાના ભાગરૂપે ચોટીલાના ડુંગર પર યાત્રાળુઓ માટે સવારે 6 થી 10 વાગ્યા સુધી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સ્પર્ધામાં ભાગ લેનારા યુવક યુવતીઓ અને આયોજકો તથા સ્વયંસેવકો જ ચોટીલા ડુંગરના પગથિયાનો ઉપયોગ કરી શકશે, જે અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સ્પર્ધા દરમિયાન સામાન્ય જનતાની હાજરી સ્પર્ધકો માટે અવરોધરૂપ બની શકે છે, તેમજ કોઈ અકસ્માત કે જાનહાનિ પણ થઈ શકે છે, જે ન થાય તે માટે આ નિર્ણય કરાયો છે. જો કોઈ સામાન્ય નાગરિક આ સમયગાળા દરમિયાન ડુંગર પર ચડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા.